અરે આ ડીસે હલઈ હલઈને છોકરાને ના પાડું કે અડો ને ડીસે. એટલે આવ્યો નહીં આવ્યો જો કતો ફોન આવ્યો. એટલે હાલ દેવા પણ પૈસા ગોમ મેલીને તો નહીં નાઈ જાય ને. એટલે તું એ ઉભો રહે ને હું કરું ડીશ હાલ ફોન આવ્યો હે ઉભો રહે 2 મિનિટ. એટલે પણ મારે યાર ઉભરાણીયા લોહી પીજો છે મને ખબર છે પૈસા હાલવા પણ મારે યાર મારે એક આવાના એક ઠકડેથી ચેક 5 લાખનો એ આવે તાણી હું આલું ને તને ઉવે. એટલે પણ ચેક આવે તાણી આલું ને 2 દાડામાં આવવાનું કીધું હજુ આવ્યો નહીં. ના મગફળી નહીં ખોદી હજુ ઉવે હજુ પણ ઉભી રહે કોઈ કાશી ને કાશી તાર પૈસા હારું ના ખોદી દીધું મગફળી. હારું હેડ ફોન મેલ આલું પૈસા તને તારા પૈસા દિવાળી મોર મળી જાય ઉવે. અને હવે ફોન કરતો ના કે મજા નહીં આવે. તું વાત એવી કરે છે ને કે દિવાળી પાસે હું તારી બગાડ્યો હું ફાઇનલ. હારું હેડ મેલ ફોન મારા ઓરસા ઉભરણિયા લોહી પી જાય ઈયન હારું અમે કાશી મગફળી ખોદી નાખો. એટલે આવ્યું એટલે મેલ ને માથાકૂટ હવે નહીં હમું કરવું. આ હલાઈ નાખ્યું એ બધું નવું લાવવું છે ટીવી ને બે બધું મગફળી ઉખાડી. અમે દિવાળી ભટકાણી છે અને પેલા ભેમઈ ઈ જો 1000 માગી પેલા ભલાઈ 5000 માગીને પેલા ચકઈ ઈ તો 15000 માગી પણ શું કરવાનું. પૈસા માગું છું 50000 પણ જાય તો હાલતા નહીં પણ હવે દિવાળી મોર જવું પડશે નકે ઈ તો હાલવાનું નામે જ નહીં લી. હવે જવું જ પડશે અત્યારે તો ગમે એ કરું પણ 50000 તો કઢાવા જ છી. હવે જવા દેતા ભેમાઈ નો લાગે પણ ભેમાઈ નો ફોન નથી નંબર બીજો છે ઉપાડવો પડશે. હલો શું બોલું ફોન તમે કર્યો એવું પણ હું બેંકમાં ખાવા નહીં ખાતો ઘરે ખાઉં છું. ના લોન તો મારે ખેતર પર હું હાલું તમારે જોતી જ લઈ જાજો પાહા. એવું શું તું લોન હાલે લોન લઉં તો ખરા પણ તું હપ્તા ભરશે ને તો ભાઈ હપ્તા ભરવાના પૈસા નહીં એટલે તો લોન લઉં છું હું. મારે જોવો છે પૈસા. સારું મેલ ફોન બેંકમાંથી હોય ગમે એથી હોય ફોન આડવડો ના કરવાનો તને કહું. જે પહેલી લોન લીધી છે એ તો ભરાતી નહીં બીજી લોન હાલવા બેઠો છે. હવે મારે કમાવું વળી ફોન આવ્યો એ વળી એક તો કર કરશે. હલો શું લોન નથી ભરવાની ગટ્ટુ મને માતાને ભરવાની નહીં. હું માતા મિલ્યો થાય માતાની પગન મેલ હવે ફોન ના કરતું ને મજા ના આવે ખબર ને કહી દીધું હાલ તરત માતા મિલ્યો માતા ખાઈ જાય એવી બેઠી તારે બેંકો ને બેંકો હમણાં સર્વનાશ થઈ જાય. હવે નહીં કરે સારું મિલતા હવે નહીં મિલું. લોન ફોન કરતો તો પણ એને તો ભળાયું છે એટલે હવે તો ફોન નહીં કરે. હવે બીજું પકડી જવું એ બીજું ભા મોકળા તો ખરા તારી આ પૈસા હાલવા ચાલો નક્કો એની ફોન તો ઉપાડો. તમે કયો ફોન અચ્છા ધૂળમાં ફોન આવ્યો નહીં તમારો માતાને ફોન કર્યો છો તાર ફટાફટ કોમ બોલજો માર પેલા ખેતરમાં પોણી હુનું હેડે રૂહે એટલે પૈસા નહીં હાલવાના. હવે દિવાળી આવે મારા પાસે પૈસા કેટલા જણા માગી ખર પેલા ચિયા લે ભેમઈ માગી 10000 કેટલા બાકી 10000 બીજું પછી પેલા ચકઈ દે ને 5000 માગી 15 ભલાઈ દે ને 10000 માગી 25 તો આલો કે મારે 25000 માગી મૂર્ખા મારે 5 લાખની તો ખાલી ઉપર લોનો હોય તો લોન તો છોકરી પર તો લોન હવે ઉપાડેલી હોય પૈસા લ્યો કે મારા પર છે ને 50 લાખ ની તો લોન જ છે ખાલી 50 લાખ ની એક જણા લવરાય તમારે જોવો બોલો એવું એમ તો તમે દલાલી કરો છો. ના હો આપણે અમાર નહીં જોતી અમાર પૈસા આલો કે મારા પૈસા પણ યાર નથી પૈસા ચોથી લાવું તમે તો કોઈ ના કેવો બીજા જેટલા ઉભરાણિયા માગી પણ મારે શું ખબર એક ઠકણેથી પૈસા આબાના છે પણ ખરેખર માતાના પેલા લોહી પીજો છે તો પણ અમારે પૈસા તો હવે જોવી કે નહીં વાત કરો છો યાર. તારી મને કોણ સમજાવે કે હોય તો ઊંઘે આવતી નહીં ને અડધી રાતે મારા આવશે 12 વાગે ઉભરાણી વાળા ફોન કરી છે પણ હવે કેવું ચમચમ પૈસા તો હાલ નહીં યાર પણ નહીં યાર ચોથી લાવવાના હમણે આ સીઝનમાં અપડાઉન હેડે હે અને હમણે તમને 50000 માંગુ છું તો આ મગફળી વાય લઈ ને રિયાલ દે મને. મગફળી મૂર્ખા મગફળી હજુ તો પાચી નહીં મગફળી ઉભી રહે. ઉભી રહે હું જ કહેતો હતો હું શું કહેતો હતો ખબર કે મગફળી ખોદાઈ અને ભાવ જેવા આવી હલકે એટલે પૈસા તમારે હાલ દઉં એમ વાયદા ના હેડી હવે ખરેખર પણ વાયદા તો તમે હાલ શું કરજો પૈસા તમારા પાસે કે રૂપિયો નહીં હાલે પેલા દિવાળી ની છાપ આપણને કને ભેમઈ છે એટલે ભેમઈ તમારા ઉપર કોઈ જીવી યાર મારા પર દિવાળી થવાની છે બાપરાને ભેમઈની તમે શું ગાય લેવો ભલા હવે રહેવા દેજો તમે તો તમારા પાસે ઊંડ જ માગી વર્ષો વર્ષ તો તમે દાલતા હશો ને દિવાળી કરવા આલો કીધા પૈસા બીજી પૈસા યાર કરો પૈસા પણ યાર નહીં શું કરવાનું કેજો પૈસા નહીં તો પછી આપણે આલો કીધા પણ યાર
પ્રેમથી સમજાવું ને એટલે સમજી એટલે કે હું કરી લેવો તમે પણ હમણાં ખોટા ભમાવા પડશે એટલે આડી તો વધારે તમને ખબર પડે એટલે તમે યાર પૈસા આલવા હે મી ના પાડ્યું કે આ પૈસા આલ્યો. હા આલ્યો. અડ્યા ઈ તો અડ્યા જ થયું થઈ ગયું તો તમે કીધું જ ખરા કે અડુન બતાવો એટલે અડીને એટલે થાપ બાપ છોડો તો ખાલી ખબર પડે આપતો ના દેવાય તમે મોટી પાતળી ભોજનમાં દેવાય એટલે કહું ને તમને વોઈન હમણાં પણ ફેદોડી પૈસા નાખો ખબર આલી ના દેજો પડે. પા. પૈસા આલ્યો હા. પણ આ મગફળીનો વાયદો કરું હાલ પૈસા માંગતા ના પાછા તમને ખબર હે મને માતાના મગફળી ભમું આવે કે ના આવે હલકા જો પૈસા નહીં આલે ને તો તમારો ઘર હું પાઉં લઈ ગયો કબજે કરી દો મારા પૈસા આલવા હી મારે પણ મગફળી થી હાલ પૈસા નહીં માર પાસે પણ મગફળી કોઈ ના વધ્યું તો ચટ આવશો હા ઈ મારે જોવાનું તો જો નહીં આલે ને તો ઘર કબજે કરી દો એ તમે જાજો અતારે હવે જાજો અતારે એટલે તમે મારા પાસે 50,000 માંગો તો એટલે આટલી હડિયો કરો જો લેવાના આવીએ તો લેતા નહીં 5 લાખ ઠઠી રહ્યા એવું બધાના છે તો હું બોલપેન ને કાગળ લાવું ને તમે લખીને આલજો કે મગફળી થી ના પૈસા આલ્યો ના ના લખવાની જરૂર નથી કેમ? એટલે કે તો હું બોલ્યો ને એટલે ફાઇનલ આપણે ગંજમો જાહન પેલા કડી પકોડા તમે આપણે ગંજમો ખા જૂની ગંજે અને પૈસા તો હાલવા જ છે ને મારે દૂધે ધોઈને પૈસા હાલવા છે તમને એવું પણ ઓય. ખરેખર માતાના કડી પકોડ્યા ઓય. આ તમે બોલ્યા ને કે દૂધી ધોઈને પૈસા આલ્યો હા. તાય પોણી ધોઈને આલો ને તો ઘણું છે મારે પણ હાલવા તો છે ને પૈસા મીચો ના પાડી પણ એટલે કહું કે હાલ દેવું તો હાલ દેજો ને ઘર કબજે થઈ જાય પૈસા- તમે છે ને પૈસા આલશો ને તો જ પેલાની દિવાળી થાય નક્કી થાય તો એમ કરો હા. પૈસા હું તમને ના હાલું ડાયરેક્ટ બધાને હાલ દીધું પૈસા એટલે અહીંયાની ના, દિવાળી તો સુધરી જાય ને. ને પણ તમે મને આલજો હું હાલે પણ તમારે શું કોમ ભાર લેવો રડો હું અહીંયા ડાયરેક્ટ દિવાળી શું કરી લેવા? દઉં ઈ તો ખબર હે કે બીજું ભાઈ આ તને દિવાળી કરીને જે આમી નહીં કરાવવા અમારે નોમ નહીં વધારે એવું હે એમ? નોમ વધારવું હે. સારું હેડો આ તો હાલ દેજો પા તમે આમાં કા જતા હતા એવું? યાદ પણ યાદ પાછો જો રહેતું તમારી ઈ આવતો ને. એવું એમ તો હું તો પૈસા ને પૈસા ભલામણ તમે ભૂલી જો હું ચોય ભૂલી નહીં જો માર પોણી વડે હે એ જવું તો રહું અમારી હેડ